નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો 13મા ચેપ્ટરનો આપણે અભ્યાસ ચાલુ છે, જેમાં 13મા ચેપ્ટરનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો, જેની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે 13મા ચેપ્ટરની પૂરેપૂરી માહિતી લઈ ચૂક્યા છીએ. આજે આપણે 13મા ચેપ્ટરની અંદર શું ભણ્યા છીએ એના ટૂંકમાં માહિતી મેળવી લઈએ, જેથી ફરી આપણને યાદ આવી જાય. ઉદ્યોગ તો કે માનવ દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. જે માનવ દ્વારા, શું કહે છે વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ કોને કહેવામાં આવે છે? તો કે માનવી દ્વારા પોતાની જે બૌદ્ધિક, પોતાની જે બુદ્ધિ છે એ, સાંસ્કૃતિક અને જે આર્થિક ક્ષમતા મુજબ આપણે જે કુદરતી સંસાધનો છે એ સ્વરૂપને બદલાવી અને એને ઉપયોગમાં આપણે લઈએ છીએ, એને કે આપણે એ જે પ્રક્રિયા કરીએ છીએ એને ઉદ્યોગ કહેવામાં આવે છે. ઔદ્યોગિક વિકાસના પાયામાં કુદરતી સંસાધનોનો પર્યાપ્ત ઉપયોગ રહેલો છે. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1853માં ચારકોલ આધારિત લો ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું હતું, પરંતુ તે ચાલી શક્યું નહીં. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર 1853માં ચારકોલ આધારિત કે લો ગાળણ ઔદ્યોગિક એકમ જે છે એ સ્થાપવામાં આવ્યું હતું, પરંતુ એ ચાલી શક્યું નહીં. આમ પૂરતું ચાલ્યું અને પછી એ બંધ કરવામાં આવ્યું. ભારતની અંદર ઈસવીસન 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપનીની સ્થાપના થવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી. ત્યારબાદ પછી કહે છે કે 1907માં જમશેદપુરમાં કે ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવામાં આવી, જેમાં પછી ધીમે ધીમે ઉદ્યોગનો વિકાસ થવા લાગ્યો. ઉદ્યોગો છે એ ઉદ્યોગોનું વર્ગીકરણ, તો કે ઉદ્યોગોને માનવ શ્રમ, કાચો માલ, કાચા માલનો સ્ત્રોત અને માલિકીના ધોરણના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. મોટા પાયા પરના અને નાના પાયા પરના ઉદ્યોગો. શું કહે છે કે જે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એ ઉદ્યોગોનું માનવ શ્રમ છે, કાચો માલ છે, કાચા માલનો જે સ્ત્રોત આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, માલિકીના જે ધોરણો છે એના આધારે અલગ અલગ જૂથમાં એને વહેંચવામાં આવે છે. જેમ કે મોટા પાયાના ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગ. તો જે ઉદ્યોગોમાં ઘણા લોકોને રોજગારી મળતી હોય, ઘણા બધા લોકો, એમને મોટા પાયા પરના ઉદ્યોગો કહે છે. જેમ કે સુતરાઉ કાપડના ઉદ્યોગો છે, ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? અને જે કારીગરોમાં સંખ્યા ઓછી હોય છે, જે કામ અથવા જે ધંધો છે, જે ઉદ્યોગો છે એની અંદર કારીગરોની સંખ્યા ઓછી છે, તો એવા ઉદ્યોગોને નાના પાયા પરના ઉદ્યોગો કહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ ખાંડસરીનો જે ઉદ્યોગ છે એ. ત્યારબાદ આવશે માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથમાં વહેંચી શકાય છે. તો માલિકીના આધારે પણ કે ઉદ્યોગોને વહેંચી શકાય, જેમ કે ખાનગી છે, જાહેર, સંયુક્ત અને સહકારી, એમ દરેક જગ્યાએ અથવા દરેક જૂથમાં વહેંચી શકાય છે. ત્યારબાદ આવશે કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત અને ખનિજ આધારિત જૂથોમાં વહેંચી શકાય. સુતરાઉ, રેશમી અને શણનું કાપડ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે ઉદ્યોગો કૃષિ આધારિત છે.
એટલે કે કાચા માલના સ્ત્રોત આધારિત ઉદ્યોગો આપણે જોઈશું તો કે કૃષિ આધારિત અને ખનિજ આધારિત એમ બે જૂથોમાં વેચી શકાય છે. સુતરાઉ છે, રેશમી છે, શણ કાપડ, ખાંડ, ખાદ્ય તેલ આ બધા કૃષિ આધારિત ઉદ્યોગો છે. સુતરાઉ કાપડ તો આ ઉદ્યોગ ભારતનો સૌથી મોટો ઉદ્યોગ છે. તે 3.5 કરોડ લોકોને રોજી આપે છે. સુતરાઉ કાપડ છે મોટા પાયાનો ઉદ્યોગ છે જેની અંદર 3.5 કરોડ લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. શરૂઆતમાં મોટાભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હતી. આજે તે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર પણ આપણને આ સુતરાઉ કાપડની મિલો જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, સોલાપુર, નાગપુર, ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, તમિલનાડુની અંદર કોઈમ્બતુર, ચેન્નઈ, મદુરાઈ, પશ્ચિમ બંગાળમાં હાવડા, મુર્શિદાબાદ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગ્રા, મોદીનગર અને મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન તેમજ દેવદાસ સુતરાઉ કાપડ ઉદ્યોગના મહત્વના કારખાના આપણને જોવા મળે છે. ભારતના અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. ત્યારબાદ આપણે જોઈશું શણનું કાપડ. તો શણ અને તેની જે ચીજો છે એનું ઉત્પાદન ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શણનું ઉત્પાદન અને શણમાંથી બનતી ચીજ વસ્તુઓ એ ભારતમાં સૌથી વધારે બને છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં પશ્ચિમ જે બંગાળ છે એ પશ્ચિમ બંગાળની અંદર લગભગ કે 80%, આંધ્રપ્રદેશની અંદર 10% અને બાકીનું જે બિહાર છે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ છે, ત્રિપુરા વગેરે રાજ્યોની અંદર જોવા મળે છે. પશ્ચિમ બંગાળની મોટાભાગની મિલો હુંગળી નદીના કિનારે આવેલી છે. જે પશ્ચિમ બંગાળ છે એ પશ્ચિમ બંગાળની અંદર મોટાભાગની જે મિલો છે એ આપણે હુંગલી નદી કિનારે આવેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈશું રેશમી કાપડ. તો ભારતમાં શેતૂર, ઈરી, ટસર અને મુગા એમ 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. રેશમના ઉત્પાદનમાં ભારત ચીન પછી દ્વિતીય ક્રમ ધરાવે છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પંજાબ તથા જમ્મુ કાશ્મીરના થાય છે કે બેંગ્લોર, મૈસૂર, કાંચીપુરમ, મરસુદાબાદ, શ્રીનગર વગેરે રેશમના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો છે. તો રેશમના કાપડની અંદર વિદ્યાર્થી મિત્રો કે છે ભારતની અંદર 4 પ્રકારના રેશમના કાપડ છે. શેતૂર, ઈરી, ટસર અને મુગા. જે આપણને ભારત પછી ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે રેશમનું કાપડનું ઉત્પાદન કરતું. અને અલગ અલગ રાજ્યની અંદર આપણને જોવા મળે છે આ રેશમનું કાપડ. ત્યારબાદ આ જોવા છે ઊની કાપડ, જે ગરમ કાપડ છે એ. તો આ ઉદ્યોગ મુખ્યત્વે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયો છે. પંજાબમાં તારીવાલ, લુધિયાણા અને અમૃતસર, મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર જે છે આગ્રા અને મરજાપુર ગુજરાતમાં
અમદાવાદ અને જામનગર, હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ, કાશ્મીરમાં શ્રીનગર અને કર્ણાટકમાં બેંગાલુરુની અંદર આ મુખ્ય ઉદ્યોગો છે. ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ કે બનાવવામાં આવે છે. આ ઊની કાપડ છે એ મુખ્યત્વે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત છે, હરિયાણા છે અને રાજસ્થાનની અંદર સૌથી વધારે જોવા મળે છે. એ ઉપરાંત જે એમના જે રાજ્યો છે એ રાજ્યની અંદર પણ વિવિધ પ્રદેશની અંદર અમુક શહેરની અંદર પણ કે આ ઊની કાપડના ઉદ્યોગો આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કૃત્રિમ કાપડ. તો માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત અને ટકાઉ હોય છે. ઊંચી જાતનું કાપડ બનાવવા માટે કૃત્રિમ રેસામાં કાપડ, રેશમ કે ઊનના રેસા પણ ભેળવવામાં આવે છે. એટલે કે આ કૃત્રિમ રેસા છે એમાં માનવ નિર્મિત રેસામાંથી બનાવેલું કાપડ જે મજબૂત અને ટકાઉ હોય છે. જે ઊંચી જાતનું કાપડ બનાવવા માટે કૃત્રિમ રેસાઓનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે. જે આપણને કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે. જે કૃત્રિમ કાપડ તૈયાર થાય છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, અમૃતસર, ગ્વાલિયર, વડોદરા, કાનપુર, મોદીનગર અને કોલકાતા તેના મુખ્ય કેન્દ્રો છે. એટલે કે ત્યાં આગળ પણ આપણને આવા કૃત્રિમ કાપડ જોવા મળે છે. જે મિલો છે જે કૃત્રિમ રેસાઓમાંથી કૃત્રિમ કાપડ તૈયાર કરવામાં આવે છે. ખાંડ ઉદ્યોગ. ગોળ, ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શેરડી વજનમાં ભારે છે અને કપાયા પછી તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોએ સ્થાપવામાં આવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આ શેરડીમાંથી જ કે ખાંડ બને છે. ખાંડ કહો, ગોળ કહો કે ખાંડસરી કહો. તો ગોળ, ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું કે પ્રથમ સ્થાને છે. તો શેરડીમાંથી ખાંડ બને છે, પરંતુ શેરડીને કાપ્યા પછી 24 કલાકની અંદર જ એમાંથી રસ નીકાળવામાં આવે તો એ રસ વધારે નીકળે છે, પરંતુ વધારે સમય લાગે તો એ પાણી સુકાઈ જાય છે. એટલા માટે જ્યારે શેરડીનું ઉત્પાદન વધારે થાય છે ત્યાં તેની નજીક જ કે એના કારખાના સ્થાપવામાં આવે છે, જેથી તરત જ એમાંથી કે રસ કાઢીને ખાંડ બનાવવામાં આવે. ભારતમાં ખાંડની મોટાભાગની મિલો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને પંજાબ પણ મહત્વના ખાંડ ઉત્પાદકો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે ભારતની અંદર જે ખાંડની મોટાભાગની જે મિલો છે આપણને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે. ત્યારબાદ જોઈશું કાગળ ઉદ્યોગ. કાગળ ઉદ્યોગ જે છે તો પોચું લાકડું છે, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો છે. તો આપણને વિદ્યાર્થી મિત્રો થાય કે કાગળ શામાંથી બને? તો જે પોચું લાકડું આવે છે, વાંસ છે, ઘાસ છે, શેરડીના જે કૂચા છે એમાંથી કે કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં કે આંધ્રપ્રદેશ છે, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત છે, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં પણ આપણે કાગળ ઉદ્યોગ વિકસેલો જોવા મળે છે. ત્યારબાદ જોઈશું લોખંડ પોલાદ.
તો લોખંડ પોલાદ જે છે એ તાંબુ, એલ્યુમિનિયમ, રસાયણ, ખાતર, સિમેન્ટ, પરિવહન ઉપકરણો, ઇલેક્ટ્રોનિક વગેરે ઉદ્યોગો ખનિજ આધારિત ઉદ્યોગો છે. જે આ લોખંડ પોલાદ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ, રસાયણ, ખાતર, સિમેન્ટ છે, પરિવહન ઉપકરણો છે, ઇલેક્ટ્રોનિક છે વગેરે ઉદ્યોગો છે એ ખનિજ આધારિત ઉદ્યોગો છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ. તો ભારતમાં આધુનિક લોખંડ ઉદ્યોગનો વાસ્તવિક પ્રારંભ પશ્ચિમ બંગાળના કુલ્તી ખાતે થયો. તેનું મોટા પાયા પરનું ઉત્પાદન 1907માં જમશેદપુરમાં શરૂ થયું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં કે આધુનિક લોખંડ ઉદ્યોગ જે છે એ વાસ્તવિક પ્રારંભ જે છે એ પશ્ચિમ બંગાળના જે કુલ્તી ખાતે થયો હતો. તેનું મોટા પાયા પરનું ઉત્પાદન 1907માં કે જમશેદપુરમાં થયું હતું. ત્યાર પછી કે બર્ણપુર અને ભદ્રાવતીમાં પોલાદના જે કારખાના છે એ કારખાના સ્થપાયા. ત્યારબાદ ભિલાઈ, રાઉકેલા, દુર્ગાપુર, બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં સ્થપાયા જે આ લોખંડ અને પોલાદના ઉદ્યોગો. પોલાદ જે અને લોખંડ અને પોલાદ છે એ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂના પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે. આ પદાર્થો ભારે છે અને મોટી જગ્યા રોકતા હોવાથી લોખંડ પોલાદ કાચા માલના ઉત્પાદન ક્ષેત્રોમાં સ્થપાયો છે. એટલે કે લોખંડ પોલાદ ઉદ્યોગો છે નો કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો છે, ચૂનાના પથ્થર છે, મેંગેનીઝ છે, આ બધી કાચી ધાતુઓ છે. એ વજનમાં ભારે હોય છે અને મોટી જગ્યા રોકતા હોવાથી આ લોખંડ પોલાદનો ઉદ્યોગ જ્યાં કાચા માલ ઉત્પાદન વધારે પ્રમાણમાં જ્યાંથી થતું હોય ત્યાં એની નજીક જ કે એના ઉદ્યોગો સ્થાપવામાં આવે છે. ટાટા સિવાયના લોખંડ પોલાદના બધા કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવ્યો છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત 5મા ક્રમે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ ટાટા સિવાયના લોખંડ પોલાદના બધા જે કારખાનાઓનો વહીવટ જે છે એ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવ્યું છે અને લોખંડ પોલાદનું ઉત્પાદન છે એ વિશ્વની અંદર 5મા ક્રમે આવે છે. ત્યારબાદ આવશે એલ્યુમિનિયમ ગાળો. તે ભારતનો મહત્વનો ધાતુ ઉદ્યોગ છે. એલ્યુમિનિયમ હલકી, મજબૂત, ટીપાઉ, વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કપાય નહીં એવી ધાતુ હોવાથી મેંગેનીઝ, તાંબુ, જસત અને મેગ્નેશિયમ સાથેની તેની મિશ્ર ધાતુઓનો મોટરકાર, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે વપરાય છે. આ એલ્યુમિનિયમ ગાલન છે એ કે ભારતનો મહત્વનો ઉદ્યોગ છે. એલ્યુમિનિયમ હલકી, મજબૂત, ટીપાઉ, વિદ્યુત અને ગરમીથી કે સુવાહક અને કપાય નહીં એવું ધાતુ હોવાથી મેંગેનીઝ, તાંબુ છે એ, જસત અને મેગ્નેશિયમ સાથેની તે મિશ્રિત ધાતુથી મોટરકાર, રેલવે, હવાઈ જહાજ અથવા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટેનો ઉપયોગમાં લઈ શકાય છે. ભારતમાં તાંબાનું સૌપ્રથમ કારખાનું ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડના
સિંગભૂમ જિલ્લામાં જે ગાઢ શિલા છે એ શિલા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. જે ભારતની અંદર તાંબુ ઉત્પાદનનું કારખાનું જે સૌપ્રથમ તાંબા નિગમ દ્વારા ઝારખંડ જે છે એ સિંગભૂમ જિલ્લા ગાઢશિલા ખાતે કે તાંબાનું સ્થાપવામાં આવ્યું હતું. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરેમાં તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આવશે રસાયણ ઉદ્યોગ. તો કે ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગો ઝડપીથી વિકસી રહ્યા છે. અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, વિવિધ એલ્કલાઇડ એસ તથા કોસ્ટિક સોડાનો સમાવેશ થાય છે. ભારે કાર્બનિક રસાયણોમાં પેટ્રોલ રસાયણોમાં મુખ્ય છે. પેટ્રોલ રસાયણોમાં કે કૃત્રિમ જે રેસાઓ છે, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ, રસાયણો અને દવાઓમાં વપરાશ થાય છે. એટલે કે રસાયણ ઉદ્યોગની અંદર ભારતની અંદર કાર્બનિક અને અકાર્બનિક એમ બે રસાયણો છે. તો અકાર્બનિકની અંદર ગંધક જે તેજાબ છે, નાઇટ્રિક એસિડ, પછી એલ્કલાઇડ સોડા એસ, કોસ્ટિક સોડાનો સમાવેશ થાય છે. કાર્બનિક રસાયણોમાં પેટ્રોલ રસાયણ મુખ્ય છે. પેટ્રોલ રસાયણ જે છે એ કૃત્રિમ રેસાઓ, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ, રસાયણ અને દવાઓ આ બધું બનાવવા માટે એનો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારત વિકાસશીલ દેશોમાં અગ્રસ્થાને છે, જે જંતુનાશક દવાઓ બનાવવા માટે. રાસાયણિક ખાતર ઉદ્યોગ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે પછી અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે શું જોયું એ ફરી એકવાર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે શાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્યોગ કોને કહેવાય એની સમજૂતી મેળવી. એ તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે ઉદ્યોગ કોને કહેવાય. તો કે માનવી દ્વારા પોતાની જે બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં જે લાવી શકાય એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું સૌપ્રથમ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ એના વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ પછી ઉદ્યોગોનું વર્ગીકરણ જોયું, મોટા પાયા પર અને નાના ઉદ્યોગો પર. ત્યારબાદ ખાનગી, જાહેર, સંયુક્ત, સહકારી એમ અલગ અલગ જૂથમાં ઉદ્યોગોને વહેંચવામાં આવ્યું. ત્યારબાદ પછી કૃષિ આધારિત, ખનિજ આધારિત જે ઉદ્યોગો છે એની પણ આપણે ચર્ચા કરી, જેમાં આપણે કૃષિ આધારિતની અંદર સુતરાઉ કાપડ વિશે અભ્યાસ કર્યો. પછી શણનું જે કાપડ છે એની માહિતી મેળવી, રેશમી કાપડ, ઊની કાપડ, કૃત્રિમ કાપડ, ખાણ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ. ત્યારબાદ પછી લોખંડ પોલાદ છે એના પછી આપણે એલ્યુમિનિયમ ગાળણ જે ખનિજ આધારિત છે, રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ જે આપણે છે જોવાનો છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. બાકીનો આપણે આટલા રસાયણ ઉદ્યોગ વિશે આજે આપણે અભ્યાસ કરી ગયા અને હવે પછીનો જે લેક્ચર આવશે એની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.